નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ધોરણ 10 ના પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો આજે આપણે 10મો દિવસ છે અને આપણે મધ્યસ્થના દાખલાઓ આપણે જોઈશું. એ પહેલા મધ્યસ્થ અને બહુલક એમાં કયું માપ સચોટ માપ કહેવાય, ઉપયોગિતા એની કેવી છે એના વિશે પહેલા આપણે જોઈએ. તો જુઓ, મધ્યક તો મધ્યસ્થ અને બહુલક મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપો છે. આ ત્રણે ત્રણ માપની અંદર મધ્યક જ એવું એક માપ છે જે બેઝિક વિશ્લેષણની ક્ષમતા ધરાવે છે. કારણ કે મધ્યકની અંદર દરેક અવલોકન અને દરેક આવૃત્તિ મધ્યક શોધવાની પ્રક્રિયામાં ભાગ લે. આપણે એક નાનું સેમ્પલ લઈએ કે અવલોકનો છે 10, 15, 13, 17, 21 નો મધ્યક કેટલો? તો મધ્યક શોધવા માટે આપણે સિગ્મા xi માત્ર આપણે અવર્ગીકૃત માહિતીનું જોઈએ છીએ. બરાબર, વર્ગીકૃતમાં પણ આ જ વસ્તુ બને છે. આ બધાનો સરવાળો 5 ને 3 8, 8 ને 7 15, 15 ને 16, 16 નો 6 વધી પડી 1 2 3 4 5 6 7 છેદમાં 5 15 75 એક હોય તો 5 દુ 10 15.2 થયા. તો અહીંયા દરેક અવલોકન સરવાળામાં ભાગી. તો આ બધાનો સરવાળો કર્યો, એકનો સરવાળો છોડી દેવામાં આવે એવું બનતું નથી. એટલે મધ્યકમાં બધા અવલોકનો ઉપર આધારિત છે, તેથી મધ્યવર્તી સ્થિતિનું યોગ્ય માપ છે એમ કહેવાય. વર્ગોની આવૃત્તિ લગભગ એક સરખી હોય ત્યારે વર્ગોનો મધ્યક માહિતીનું સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. આપણે વર્ગો લઈએ છીએ, બરાબર, 10 થી 15, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, બરાબર. આવા જુદા જુદા ઘણા પ્રકારના વર્ગો હોઈ શકે, પણ સામેની આવૃત્તિ જો આ પ્રમાણેની હોય 7, 10, 12, 13, 6, તો આ જે વર્ગો છે એની આવૃત્તિ છે એ લગભગ એક સરખી છે એમ કહેવાય. બરાબર, અહીંયા આવૃત્તિ 0 કે 1 હોય, અહીંયા આવૃત્તિ 1 કે 2 હોય તો વિષમ આવૃત્તિ કહેવાય. અત્યારે જે આવૃત્તિ લખી છે એ આવૃત્તિ લગભગ એક સરખી હોય. તો એક સરખી હોય ત્યારે વર્ગોનો મધ્યક માહિતીનું સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. પણ જો વર્ગની આવૃત્તિ ખૂબ જ નાની હોય, અહીંયા બે ઉદાહરણ તરીકે લીધું છે, બાકીના વર્ગોની આવૃત્તિ 20, 25, 21, 24, 36 હોય, અહીંયા આપણે બતાવ્યું એ પ્રમાણે. માનો કે આ વર્ગની આવૃત્તિ આપણે 2 લીધી હોય અને આ બધા વર્ગોની આવૃત્તિ આમાં કીધું એ પ્રમાણે લઈએ 20, 25, 21, 24, 36, 40 થી 45 માં 36 લીધી. તો આ બધી આવૃત્તિઓ લગભગ સરખી જેવી છે, પણ આ એક આવૃત્તિ ખૂબ જ નાની છે. તો આવું જ્યારે બનતું હોય ત્યારે મધ્યક સારી રીતે પ્રતિનિધિત્વ કરતો નથી. એટલે મધ્યકની ઉપયોગિતા જ્યારે આવૃત્તિઓ છે લગભગ સરખી હોય ત્યારે એ આપેલી માહિતીનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. મધ્યકની બીજી ઉપયોગિતા શું છે? તો મધ્યક એટલે સરાસરી, સરેરાશ. તો કોઈ પણ વસ્તુની સરેરાશ જાણવાથી આપણે એકબીજાની સરખામણી કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ ચોક્કસ પરીક્ષામાં જુદી જુદી શાળાઓના પરિણામના મધ્યકની સરખામણી પરથી કઈ શાળાની કામગીરી વધુ સારી છે તે તારવી શકીએ છીએ. દાખલા તરીકે ચોક્કસ પરીક્ષા એટલે કે બોર્ડની એક્ઝામ. બોર્ડની એક્ઝામમાં જુદી જુદી શાળાઓનું પરિણામ જાહેર થતું હોય છે. બુકલેટ એક બહાર પડતી હોય છે, દરેક શાળાઓનું પરિણામ એમાં દર્શાવેલું હોય છે, દરેક કેન્દ્રનું પરિણામ દર્શાવેલું હોય છે. તો એ પરિણામની અંદર ટકાવારી બતાવી હોય છે. ટકાવારી બતાવી એટલે મધ્યક શોધવો. તો આ મધ્યકની સરખામણી કરવાથી કઈ શાળાની કામગીરી સારી છે, બરાબર, કઈ શાળાની કામગીરી સારી નથી. જો કેન્દ્ર જોઈએ તો કયા કેન્દ્રનું પરિણામ ખૂબ જ ઊંચું છે, કયા કેન્દ્રનું પરિણામ ખૂબ જ નીચું છે તે આપણે જાણી શકીએ છીએ. પણ ક્યારે?
તો જ્યારે આવૃત્તિ છે એ લગભગ બધી સરખી હોય, સરખી એટલે થોડો ઘણો ફરક હોય, બે ત્રણ નો ફરક હોય, એક આવૃત્તિ ખૂબ જ નાની અને બીજી આવૃત્તિ ખૂબ જ મોટી હોય તો એ સારી રીતે પ્રતિનિધિત્વ કરતું નથી મધ્ય. તો એના માટે શું મેળવવું પડે છે? તો મધ્યસ્થ. જો આવૃત્તિ વિતરણ વિષમ હોય, વિષમ એટલે આ રીતે કે ખૂબ જ નાનું હોય અને બાકીનું મોટું હોય, તો મધ્યવર્તી સ્થિતિનું સચોટ માપ નથી પણ મધ્યસ્થ સચોટ માપ છે. કારણ કે એક વર્ગની આવૃત્તિ ખૂબ જ નાની હોય અને બાકીના વર્ગની આવૃત્તિ મોટી હોય તો ખૂબ જ નાની કે ખૂબ જ મોટી આવૃત્તિ મધ્યસ્થના પરિણામ પર અસર કરતી નથી. કેવી રીતે? ધ્યાન આપો. આ જ અવલોકન છે. હવે આનો મધ્યસ્થ હોય તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણે પહેલા લખીએ 10, પછી 13, પછી 15, પછી 17 અને પછી 21 અને પછી એકી સંખ્યાનું સૂત્ર મૂકીએ. મધ્ય શોધવાનું એકી સંખ્યાનું સૂત્ર n + 1/2 માં ક્રમનું અવલોકન. એમાં n ની કિંમત 5 મૂકીએ, 5 અવલોકન છે એટલે તો 5 + 1/2 નું અવલોકન તો 6/2 એટલે ત્રીજું અવલોકન. તો ત્રીજું અવલોકન કયું છે? 15. ત્રીજું અવલોકન 15 છે તો અહીં આપણે 15 લખીએ. હવે આમાં ધારો કે આ અવલોકન 2 હોય તો અહીં આપણે ગોઠવણીમાં 2 આવે અને આ અવલોકન ધારો કે 100 હોય અહીંયા ગોઠવણીમાં 100 આવે પણ એનું પરિણામમાં કોઈ અસર થવાની નથી. 2 અહીંયા એમનેમ રહેશે, 100 અહીંયા એમનેમ રહેશે. મધ્યમાં 15 છે એટલે 15 જ મધ્યસ્થ આવશે. જ્યારે તમે આનો મધ્યક શોધો તો 2 પણ ગણતરીમાં આવે, 100 પણ ગણતરીમાં આવે. સરવાળો કરો તો આ બે સંખ્યાઓ ગણતરીમાં આવે. એટલે બેવ પરિણામ ઉપર અસર કરે છે. જ્યારે મધ્યમાં રહેલી સંખ્યા એ આપેલી માહિતીનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં ખૂબ જ નાની સંખ્યા કે ખૂબ જ મોટી સંખ્યા છે એ પરિણામમાં કોઈ અસર કરતી નથી. એટલા માટે મધ્યસ્થ અહીંયા ઉપયોગી બને છે. એટલે જેમાં આવૃત્તિઓ વિષમ હોય તેમાં મધ્યસ્થ યોગ્ય માહિતીનું પ્રતિનિધિત્વ કરે છે. હવે ક્યાં એનો ઉપયોગ થાય છે? તો કામદારોનો ઉત્પાદન દર શોધવા માટે. કોઈ પણ કંપનીની અંદર, મિલની અંદર જે કામદારો હોય કેટલું કામ કરીને આપે છે. મોટી ઉંમર હોય તો ઓછું કામ કરે, બરાબર. યુવાન હોય તો ખૂબ વધારે કામ કરતા હોય તો એમાં વિષમતા જોવા મળે, બરાબર. આ વિષમતા જોવા મળે એમાં. તો એમાં ઉપયોગી બને છે. વેતન, કામદારોનો વેતન હોય કંપનીની અંદર જે હાઈ પોસ્ટ ઉપર હોય એનો પગાર ખૂબ જ ઊંચો હોય અને ખૂબ જ લેબર પ્રકારનું કામ કરતા હોય તેનો પગાર ખૂબ જ નીચો હોય તો તેમાં પણ આવૃત્તિની અંદર વિષમતા જોવા મળે. તો એના માટે મધ્યસ્થ ઉપયોગી માપ છે. અને ત્યાર પછી એક આવે છે બહુલક. બહુલકનો અહીં આપણે લખતા નથી પણ મૌખિક ચર્ચા કરીએ તો બહુલકનો ઉપયોગ ક્યાં થાય છે? તો બહુલક છે એમાં કોષ્ટકની આપણે ખબર છે જરૂર નથી, ફક્ત અવલોકન કરવાથી જ આપણને ખબર પડે છે. એટલે જ્યાં મોટા ભાગનું પ્રતિનિધિત્વ થતું હોય, મોટા ભાગના અવલોકનો સરખા આવતા હોય અથવા પસંદગી ના હોય તો ત્યાં બહુલક કામમાં આવે છે. દાખલા તરીકે વર્ગની અંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ તો સૌથી વધારે ગુણ કોણે મેળવ્યા તે જાણવું છે તો બહુલક ઉપયોગી છે. આપણે મનોરંજન ટીવી ચેનલો જોતા હોય તો એની અંદર દરેક કાર્યક્રમનો એક ટીઆરપી હોય છે. તો ટીઆરપી નો મતલબ શું છે? બહુલક, મોટા ભાગના પ્રેક્ષકો દ્વારા એ જોવાતું હોય છે, બરાબર. એના અનુસંધાનમાં એને જાહેરાતો મળતી હોય છે. અમુક કંપનીઓ રસ્તા પરથી નીકળતા વાહનોનું અવલોકન કરે તો મોટા ભાગના કયા વાહનો નીકળે છે, કેવા કલરના વાહનો નીકળે છે. માનો કે સફેદ રંગ બહુ ખૂબ જ નીકળતા હોય તેનો મતલબ એવો થયો કે આપેલી માહિતી છે એટલે કે વાહનોનો બહુલક છે, એમાં વાહનોનો રંગ સફેદ છે તો કંપનીઓ સફેદ રંગના વાહનોનું ઉત્પાદન વધારી દેશે, બરાબર. તો આવી રીતે ત્યાં બહુલકનો ઉપયોગ થાય છે. અહીંયા તો આપણને દાખલાઓમાં ચોક્કસ કીધેલું હોય છે કે આપેલી માહિતીનો મધ્યક શોધો અથવા મધ્યક શોધો કે બહુલક શોધો, પણ આવું કંઈ પણ ન કીધું હોય તો આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને શોધવું હોય તો આમાં આપેલી માહિતીનો મધ્યક, મધ્યસ્થ કે બહુલક ત્રણમાંથી શું શોધવું
એ આપણે એના અવલોકનો જોઈએ એટલે એની ઉપરથી ખબર પડી જાય. જો આવૃત્તિઓમાં વિષમતા હોય તો મધ્યસ્થ લેવાય, વિષમતા ન હોય તો મધ્યક લેવાય. તો મધ્યવર્તી સ્થિતિના ત્રણ માપ મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતો એક સૂત્ર પણ યાદ રાખજો. બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઈનસ 2 ગુણ્યા મધ્યક. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર છે. હવે સ્વાધ્યાય 14.3 નો પહેલો દાખલો જોઈએ. આ દાખલાની અંદર એક વિસ્તારના 68 ગ્રાહકો છે, એમનો માસિક વીજ વપરાશ એની માહિતી અહીંયા કોષ્ટકમાં આપેલી છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાની કીધી છે. મધ્યક અને બહુલક તો આપણે શોધવાનું આગળ શીખી ગયા. અહીંયા આપણે મધ્યસ્થ વધારાનો આપણે શોધવાનો છે. તો સૌથી પહેલા મધ્યક માટે કોની જરૂર પડે છે? તો મધ્યક માટે મધ્યક કિંમતની જરૂર પડે છે, જેને આપણે xi કહીએ છીએ. xi મેળવ્યા પછી આપણે ui મેળવીએ છીએ. તો ui બરાબર xi - a/h. ui પછી fi ui આવે. તો આટલે સુધી આપણે મધ્યક માટે જરૂર પડે. અને ત્યાર પછી બહુલક માટે તો આપણે કોષ્ટકમાં કોઈ વસ્તુ જરૂર પડતી નથી. અને મધ્યસ્થ માટે સંચય આવૃત્તિ જરૂર પડે. સંચય આવૃત્તિ, તો સંચય આવૃત્તિને કહેવાય CFI. કિંમતો એકબીજામાં જતી ન રહે એટલે કોષ્ટક આપણે વ્યવસ્થિત બનાવીએ. હવે જો મધ્યક કિંમત મેળવીએ તો પહેલા વર્ગની મધ્યક કિંમત કેટલી? તો 65 + 85 ભાગ્યા 2. આ બેનો સરવાળો 150 થાય. 150 ભાગ્યા 2 એટલે 75. તો પહેલા વર્ગની મધ્યક કિંમત 75. વર્ગ લંબાઈ બધી જગ્યાએ સરખી છે, 20 છે. 85 માંથી 65 બાદ કરો કે 105 માંથી 85 બાદ કરો કે 205 માંથી 185 બાદ કરો. વર્ગ લંબાઈ દરેકની 20 છે. તો એકની મધ્યક કિંમત મળી ગઈ. તો બધામાં સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2 એવું ના કરવું હોય તો 20 પ્લસ કરતા જાઓ. તો 20 પ્લસ કરો તો 95, 20 પ્લસ કરો તો 115, 20 પ્લસ કરો તો 135, એમાં 20 ઉમેરો તો 155, એમાં 20 ઉમેરો તો 175, એમાં 20 ઉમેરો તો 195. બરાબર? છતાં પણ એકાદ વર્ગનું ચેક કરી લેવાની કે લખવામાં ભૂલ હોય તો. હવે આમાં ધારેલો મધ્યક લેવાનો છે. તો ધારેલો મધ્યક એ એટલે ધારેલો મધ્યક, તો આમાં વચ્ચેની કિંમત હોય ધારેલો મધ્યક થશે 135 લઈએ, એની સામે 0, -1, -2, -3, નીચે +1, +2, +3. ત્યાર પછી fi ui. આ fi ની કિંમતો છે, આ ui ની કિંમતો છે. 4 અને -3 તો એનો ગુણાકાર -12. 5 અને -2 એનો ગુણાકાર -10. 13 અને -1 એનો ગુણાકાર -13. 20 અને 0 નો ગુણાકાર 0. 14 અને 1 નો ગુણાકાર 14. 8 અને 2 નો ગુણાકાર 16. 4 અને 3 નો ગુણાકાર 12. ત્યાર પછી આપણે સરવાળો જેને આપણે સિગ્મા fi ui કહીએ. તો માઈનસ વાળા પદ છે એનો સરવાળો કરો તો 12 અને 13 25 ને 10 35, -35 થાય એનો સરવાળો. અને આ પદ છે એનો સરવાળો આપણે લઈએ તો 14 ને 16 30 ને 12 42. હવે 42 અને 35 બેવની બાદબાકી 7 આવે અને મોટા પદનું ચિહ્ન એટલે +7 થાય. પછી આ કુલ આવૃત્તિ તો સિગ્મા fi, અને આ બધી આવૃત્તિનો સરવાળો 68 રકમમાં જ આપી દીધું છે, છતાં એકવાર ચેક કરી લેવાનું. 4 ને 5 9 ને 3 12 ને 4 16 ને 8 24 ને 4 28 નો 8 વધી પડી 2 3 4 5 6. બરાબર? હવે સંચય આવૃત્તિ મધ્યસ્થ માટે જરૂર પડે. તો આ આવૃત્તિ છે તો પહેલા 4 પેઠા મૂકી દો. એમાં 5 ઉમેરો તો 9 આવશે. એમાં 13 ઉમેરો તો 22 થાય. 22 માં 20 ઉમેરો તો 42 થાય.
42 માં 14 ઉમેરો તો 42 ને 4 46 ને 10 56, 56 માં 8 ઉમેરો તો 64, 64 માં 4 ઉમેરો તો 68. તો આપણે મધ્યક પહેલા લઈએ તો મધ્યકમાં આપણે એક a ની જરૂર પડે તો a 135 છે. ત્યાર પછી સિગ્મા fi ui ની જરૂર પડે તો સિગ્મા fi ui 7 છે. ત્યાર પછી સિગ્મા fi ની જરૂર પડે તો સિગ્મા fi 68 છે. અને ત્યાર પછી વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આપણે કઈ છે પહેલા ખાનામાં 20 છે. મધ્યકનું સૂત્ર મૂકવાનું તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. તો a ની કિંમત 135, સિગ્મા fi ui એટલે 7, સિગ્મા fi એટલે 68 અને h ની કિંમત 20. તો 135 20 ગુણ્યા 7 એટલે 140 છેદમાં 68. હવે અહીંયા લસા લેવાની જરૂર નથી, આ બેનો ભાગાકાર કરી નાખો 140 ભાગ્યા 68. તો 68 ગુણ્યા 2 કરીએ તો 8 નું 16 નો 6 વધી પડી 1 વધુ 12 ને 1 136 થાય અને બાદબાકી 4 આવે. હવે ઉપરથી 0 ઉતારો તો 40 થાય પણ ભાગ ચાલે નહીં એટલે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું. હવે 0 ઉતારો તો 68 ગુણ્યા કેટલા કરવાથી 400 ની નજીકની સંખ્યા આવે. 68 ગુણ્યા 6 કરીએ તો 848 નો 8 વધી પડી 4, 6 ગુણ્યા 6 36 ને 4 40 તો 408 થાય. 68 ગુણ્યા 5 કરીએ 8 50 40 નું શૂન્ય વધી પડી 4, 6 50 30 ને 4 34 340 થાય. તો 5 થી ભાગ ચાલે, અહીંયા ભાગ નો ચાલ્યો એટલે 0 મૂકવા પડે એટલે 5 થી ભાગ ચલાવો તો 340 થાય તો 60 વધે. હવે 0 મૂકો તો 600 થાય અને 600 હોય એટલે લગભગ 8 થી ભાગ ચલાવવા જોઈએ. 8 8 64 નો 4 વધી પડી 6, 6 48 ને 6 48 ને 6 54 544 એટલે 8 થી ભાગ ચાલે. 10 માં 4 જે 6, 9 માંથી 4 બાદ કરો તો 5 અને 5 માંથી 5 બાદ કરો તો 0. તો પોઈન્ટ પછીના બે અંક લઈએ, છેલ્લો અંક કાઢી નાખીએ તો 8 છે કાઢી નાખો તો ત્યાં 6 આવે એટલે 2.06 2.06 તો 135 વત્તા 2 એટલે 137 આ વીજળીના યુનિટ છે વપરાશ. તો આ રીતે તમને મધ્યક મળી ગયો. ત્યાર પછી બહુલક મેળવીએ તો બહુલક વર્ગ મેળવવો પડે. તો બહુલક વર્ગ બરાબર સૌથી મોટી આવૃત્તિનો વર્ગ. સૌથી મોટી આવૃત્તિનો વર્ગ. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો સૌથી મોટી આવૃત્તિ આ બધામાં 20 છે અને એનો વર્ગ છે 125 થી 145. આ બહુલક વર્ગ થશે 125 થી 145. હવે બહુલકમાં શાની જરૂર પડે એ નોંધી આપણે. તો બહુલકની અંદર સૌથી પહેલા l આવશે એટલે બહુલક વર્ગનું અધર સીમા બિંદુ એટલે 125. ત્યાર પછી f1 આવશે. f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. આ બહુલક વર્ગ છે એની આવૃત્તિ f1 એટલે f1 બરાબર 20 થશે. ત્યાર પછી f0 આવે બહુલક વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ. તો આ f0 થશે તો f0 13. ત્યાર પછી f2 બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ. આ બહુલક વર્ગ એની પછીનો વર્ગ 145 થી 165 છે અને આવૃત્તિ એની આવૃત્તિ 14 છે એટલે f2 બરાબર 14 લેવાના. અને વર્ગ લંબાઈ 20
હવે આ બધી કિંમતો બહુલકના સૂત્રમાં મૂકી દઈએ તો બહુલક z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ઇન્ટુ h. એમાં l ની કિંમત 125, f1 ની કિંમત 20, f0 ની કિંમત 13, બે કૌંસમાં 20 માઈનસ 13, f2 ની કિંમત 14 અને h ની કિંમત 20. તો 125 પ્લસ આગળની બાદબાકી 7, 20 અને 2 નો ગુણાકાર 40, 14 અને 13 એટલે 27 અને ગુણ્યા 20. તો 125 પછી પ્લસ 20 અને 7 નો ગુણાકાર 140, 40 માંથી 27 બાદ કરો તો 10 માંથી 7 જાય તો 3 અને 3 માંથી 2 બાદ કરો તો 1. હવે 140 ભાગ્યા 13 કરી નાખવાના. તો 140 ભાગ્યા 13 તો 13 એકા 13, 1 વધે, બાજુમાં 0 મૂકો બરાબર. તો ભાગ ચાલશે 1 કોઈ દો, ઉપરથી 0 મૂકો, ભાગ ન ચાલે તો અહીંયા 0 મૂકવા પડશે. હવે પાછો 0 મૂકો તો અહીંયા પોઈન્ટ આવશે. 13 + 51, 100 માંથી 91 બાદ કરો તો 9 વધે. 13 × 6 78 અને 78 બાદ કરો તો 12 વધે. પછી 0 મૂકો તો 13 × 9 = 117 તો 3 વધે. આપણે પોઈન્ટ પછીના બે અંક લેવા છે તો છેલ્લો અંક કાઢી નાખીએ, પણ છેલ્લો અંક 5 થી મોટો છે તો 76 ની જગ્યાએ 77 લઈ લેવાના. તો 125 વત્તા 10.77, 125 ને 10 135, 135.77 યુનિટ. તો આ રીતે આપેલ માહિતીનો બહુલક મળી જશે. હવે આપણે મધ્યસ્થ મેળવીએ. તો જો મધ્યસ્થ મેળવવા માટે મધ્યસ્થ માટે આપણે પહેલા મધ્યસ્થ વર્ગ મેળવવો પડશે. તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે મળશે? તો મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. તો n કેટલા છે? તો n 68 છે બરાબર. આ સરવાળો છે એને પણ n કહેવાય. સિગ્મા fi લખો કે n લખો બે સરખું જ કહેવાય. n બરાબર 68 છે. તો 68/2 માં અવલોકનનો વર્ગ. તો 34 થાય ભાગાકાર, 34 માં અવલોકનનો વર્ગ એટલે 34 મો ક્રમ બતાવે છે. અને સંખ્યા આવૃત્તિ છે એ ક્રમ છે. 1 થી 4 વીજ ગ્રાહકો છે. આ 9 નથી, 5 થી 9, 4 પછીની સંખ્યા એટલે 5 થી 9 ગ્રાહકો છે જેનો વીજ વપરાશ આટલો છે એટલે 9 ગ્રાહકો છે. આ એ 22 નથી, 10 નંબર થી 22 નંબર સુધીના ગ્રાહકો, 23 નંબર થી 42 નંબર સુધીના ગ્રાહકો. આ ચડતા ક્રમમાં બધા ગોઠવેલા. આ ચડતા ક્રમમાં યુનિટ છે અને આ ગ્રાહકોની સંખ્યા છે. એટલે આપણે 34 છે તો 34 આની અંદર આવી જાય. 42 નથી પણ 23 થી 42 નંબરના ગ્રાહકો. એટલે આમાં 34 નંબરનો ગ્રાહક આની અંદર આવી જાય. એટલે એની આવૃત્તિ કેટલી થાય? સોરી, એનો વર્ગ કેટલો થાય? 125 થી 145. તો આ રીતે મધ્યસ્થ વર્ગ મેળવવાનો. અને હવે મધ્યસ્થ માટે શાની જરૂર પડે? તો l ની જરૂર પડે. તો l એટલે મધ્યસ્થ વર્ગનું અગ્ર સીમા બિંદુ. ત્યાર પછી n/2 ની જરૂર પડે. n/2 એટલે કુલ આવૃત્તિ ભાગ્યા 2. કુલ આવૃત્તિ 68 અને ભાગ્યા 2 એટલે 34. ત્યાર પછી મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંખ્યા આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ એની ઉપરનો વર્ગ આ છે તો એની સંખ્યા આવૃત્તિ લેવાની. તો એની સંખ્યા આવૃત્તિ 22 છે. તો CF બરાબર 22 લેવાના. ત્યાર પછી F ની જરૂર પડે. તો F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગ છે એની જે આવૃત્તિ છે એને F કહેવાય. બરાબર. બહુલકમાં આપણે F1 હતો પણ અહીંયા આપણે F. તો F બરાબર 20.
અને પછી વર્ગ લંબાઈ તો દરેકમાં 20 જ છે. હવે મધ્યસ્થ શોધવાનું સૂત્ર, તો મધ્યસ્થ n બરાબર l પ્લસ n છેદમાં 2 માઈનસ cf છેદમાં f ઇન્ટુ x. એમાં l ની કિંમત 125, n બાય 2 એટલે 34, cf એટલે 22, f એટલે 20 ગુણ્યા h એટલે પણ 20. અહીંયા તો 20 ઉડી જાય છે, તો 125 વત્તા 34 માંથી 22 બાદ કરો તો 12 વધશે, અને બેવનો સરવાળો કરો તો 137 યુનિટ થશે. તો આવી રીતે આપેલી માહિતીનો મધ્યક, મધ્યસ અને બહુલક ત્રણેય મેળવી શકાય છે. તો ત્રણેય મેળવ્યા પછી એમને કીધું સરખાવો, તો આપણે એની સરખામણી કરીએ તો 137 યુનિટ મળ્યા. તમે બહુલક જોયા તો 135.77 યુનિટ મળ્યા હતા, અને આગળ મધ્યક પણ આપણે શોધ્યો હતો તો 137.02 કે 3 એમ કંઈક 137 પોઈન્ટ સમથિંગ આવતું હતું. મતલબમાં ત્રણેય મૂલ્ય લગભગ કેવા છે? સરખા છે.